ચાળેશ્વર ગામની ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મહેશ નિઝામા એક મતથી વિજેતા થતા ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર થયા હતા। ભરૂચના ચાળેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલો વચ્ચે સ્પર્ધા થઈ હતી। મહેશ નિઝામાની સિંદૂર પેનલને 12 બેઠકો મળી હતી। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખની વિકાસમય પેનલને 10 બેઠકો મળી હતી। બે બેઠકો અપક્ષ ઉમેદવારો જીતી હતી। તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી। વિકાસમય પેનલની મહિલા ઉમેદવારને સરપંચ અને અપક્ષના 2 મત સહિત કુલ 12 મત મળ્યા હતા। સિંદૂર પેનલના મહેશ નિઝામાને પોતાના 12 સભ્યોના મત ઉપરાંત વિકાસમય પેનલના 1 સભ્યનો મત મળ્યો હતો। આમ 13 અને 12ના મતદાનથી મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા। સભ્યોએ નવા ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું હતું। જોકે ચાળેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ પદનો ચાર્જ લેવા અંગે વિવાદ ઉભો થયો હતો અને આ મામલો હાલ કોર્ટમાં પહોંચ્યો હોવાનો અહેવાલ મળ્યા છે। જે કેસિંગ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। રમેશભાઈ ડી આહિર, 88 અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ, આજ રોજ તારીખ 7/7/2025 ના રોજ ગ્રામ પંચાયત ઝાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે 88 અધિકારી તરીકે ફરજ બજાવેલી છે। જેમાં 2 ઉમેદવાર હતા। એમાં મહેશભાઈ કાંતિભાઈ નિઝામા અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર ગોહિલ, બંને ઉમેદવારના મતદાન થતા સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિઝામાને મળતા તેઓ ગ્રામ પંચાયત ઝાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે। સિંદૂર પેનલના એ જ્યારે મારી એક નિશાન જોઈને જ્યારે લોકોએ મને ખોબે મત આપ્યો છે એ આજે મારી જનતાને, આજે મારી જે ભાઈઓ બહેનો, મારા વડીલો, જે મારા ખરી રીતે જો મને ખોબે મત આપ્યો હોય હું બધાનું આજે એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। અને આજે મારા મીડિયા ભાઈઓ કે મારા અધિકારીઓએ જે મને સાથ સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ એમનો હું આભાર માનું છું। ભારત માતા કી જય।